જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલ કાળભૈરવ દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે, જેમાં મંદિરના મહારાજ દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે ફાળો આપવાની અપીલ કરવામાં આવી છે। શહેર સરસિયા તળાવ ખાતે આવેલ કાળભૈરવ દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર માટે આપશ્રી દ્વારા ઉદાર હાથે ફાળો આપી સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે। આ મંદિર આશરે 400 વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર આવેલું છે, જેમાં મંદિરમાં લોકો પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને દાદાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। તેઓમાં કાળભૈરવ દાદાનું મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે રેતી, કપચી, સિમેન્ટ, સળિયાની જરૂરિયાતનો ખર્ચ આપશ્રી આપવા માંગતા હોય તો મંદિરના મહારાજે કાળભૈરવ દાદાના ભક્તોને અપીલ કરવામાં આવી છે। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે અહીં કાળભૈરવ દાદાનું આ 400 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરમાં ઘણા બધા ભક્તો આવે છે, એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે। રવિવારે, મંગળવારે, ગુરુવારે ઘણા બધા ભક્તોનો ઘસારો અહીં રહે છે। આ જૂનું જે મંદિર છે એમાં અમે થોડો જીર્ણોદ્ધાર પણ કરી રહ્યા છે। તો મારા આપ સર્વેને એક જ વિનંતી છે કે તન, મન, ધનથી આપ લોકોનો સાથ સહકાર મળે। અમે એવું નથી કહેતા કે ધનથી જ આપો, પણ ખાલી માત્ર તમે ભગવાનને એટલું પ્રાર્થના કરો કે આ જે ભૈરવ દાદાનું મંદિર છે જે આલીશાન રીતે બને અને એનો જીર્ણોદ્ધારમાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતની પ્રાર્થના તમે ભગવાનને કરો। એ જ અમારા માટે તમારું ધન, મન, ધન અને એ દાન છે અમારા માટે। બસ અમે બધા એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય અને અહીં આવનારા તમામ ભક્તોના દુઃખ તો દૂર થાય જ છે અને ઘણા લોકો એવી પણ માનતા માને છે કે પૂનમે, અમાસે અહીં દર્શન કરવા પણ આવે છે અને આજે એ લોકો પણ અહીં આવી પોતાની ધન્યતા અનુભવે છે। કયા વિસ્તારમાં મંદિર આવેલું છે? આ 400 વર્ષ જૂનું મંદિર સરસિયા તળાવની આગળ કાળભૈરવ દાદાનું મંદિર આવેલું છે। અહીં કાલાષ્ટમીના દિવસ દર મહિને 1-2 વાર હવન પણ કરવામાં આવે છે ને અહીં ઘણા લોકો પોતાના તન, મન, ધનથી અહીં સેવા પણ આપે છે। આ કાળભૈરવ દાદાનું મંદિર છે, 400 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને જ્યાં જે લોકો અહીંયા આસ્થા લઈને આવે છે આસ્થા એમની પૂરી થઈ જાય છે અને આનો અમે જીર્ણોદ્ધાર કરી રહ્યા છે। તન, મન, ધનથી તમારે જે કોઈ દાતાઓ આપવું હોય આ મંદિરનો ઘુમ્મટ બનાવવાનો છે, એના માટે અમે આ વર્ષોથી અહીંયા પૂજા કરીએ છીએ અને એના માટે અમે આ તન, મન, ધનથી જેને કોઈ આપવું હોય, દાન આપવું હોય એ અમે સ્વીકારીએ છીએ અહીંયા। અને આ મંદિર એવું ચમત્કારિક છે કે જે બી લઈને કોઈ આવે છે અહીંયા ફર્સ્ટ ટાઈમ તે કન્ટિન્યુ થાય છે, એનું કામ થાય છે, 100% કામ થાય છે। મારું નામ રાજેન્દ્ર રાજેશ શિર્કે। આ શ્રી કાળભૈરવ દાદાનું મંદિર છે, સરસિયા તળાવ ફતેપુરામાં આવેલું જૂનામાં જૂનું મંદિર છે। સર સયાજીરાવ મહારાજના ટાઈમના બધા મંદિરો છે એના આજુબાજુ એનામાં એક આ મંદિર છે। આ ફતેપુર વિસ્તારમાં આવેલું છે। અહીંયા આગળ કેટલાય ધાર્મિક સ્થળો છે। અમે આ આગળ મને ઓછામાં ઓછા 25 થી 30 વર્ષ કન્ટિન્યુઅસ સેવા કરું છું મેં। એક ટાઈમ એવો હતો કે કોઈ અહીંયા આવતું નહોતું, શું ધીમે ધીમે દાદાની એવી કૃપા થઈ ગઈ, આવા લોકો બધા આવવા લાગ્યા ધીરે ધીરે ને આ પછી વાત ધીરે ધીરે મંદિર બનતું ગયું। હવે અમારું એક છેલ્લું જે રિનોવેશનનું કામ છે, માથા પર પતરા છે, એટલે અમારા બધા ભક્તોની ઈચ્છા કે એના પર ધાબુ થઈ જાય, એના પર મોટું ઘુમ્મટ થઈ જાય, એટલે લોકોને ખબર પડે દૂરથી કે આ મંદિર છે, ધર્મસ્થાન છે। કેમ કે અમુક લોકોને હજુ ખબર બી નહીં પડતું કે આ કાળભૈરવ દાદાનું મંદિર છે। એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ। એટલા માટે લોકો અમને જે સાથ સહકાર આપે અમે અપેક્ષા રાખીએ છીએ। આ એક ધર્મનું કામ છે। આ ધર્મના અંદર આપણે એક હિન્દુ ધર્મ તરીકે આપણે આ બધા સાથ સહકાર આપીએ તો અમે એની અપેક્ષા રાખીએ છીએ। આના સામે બીજું કંઈ કહેવા માંગતો નથી। આપનો પરિચય? રમેશભાઈ નલાવડે। હું અમે મંદિરમાં આમાં 3જી પેઢીમાં સેવા કરું છું। મારા પહેલાં મારા કાકા હતા, પણ મારો ભાઈ હતો, મને 30 વર્ષ પોતાને થઈ ગયા। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है।
देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरिना है।